હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ના ત્રીજાનો પ્રકરણ નંબર 8 વિશે શીખીશું કે એમાં દાખલા કઈ રીતે તમારી પરીક્ષા પૂછાય ને કઈ રીતે ગણો। ઓકે, મારી સાથે જોડાઈને રહેજો। જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા જેવા વિદ્યાર્થી સુધી એને શેર કરજો। ચલો જોઈએ આપણે આગળ। પ્રકરણ નંબર 8 માં પહેલો દાખલો છે જેમાં કીધું છે સાદું રૂપ આપો। તો ચલો જોઈએ સાદું રૂપ કઈ રીતે આપવાનું કીધું છે। તો ચલો દાખલા નંબર પહેલો, જેનો પહેલો દાખલો છે સાદું રૂપ આપો। ચલો એની અંદર જોઈએ દાખલા નંબર પહેલામાં શું કીધું છે x નો વર્ગ વત્તા 5, પછી અહીંયા આપ્યું છે x નો વર્ગ ઓછા 5 વત્તા 25 આપ્યું છે। ચલો આનું સાદું રૂપ કઈ રીતે દેવાનું યાદ રાખો। હંમેશા બે કૌંસ સરખા હોય, એક વત્તા વાળો ને એક ઓછા વાળો હોય તો શું કરવાનું, તો આનો નિયમ છે a વત્તા b અને એક છે a ઓછા b। જ્યારે આ બે કૌંસ ભેગા થાય ત્યારે શું થાય, a વર્ગ ઓછા b વર્ગ। સમજાણું? બીજું કઈ કરવાનું નહીં। તો સૌથી પહેલા a વર્ગ એટલે પેલું તો x નો વર્ગ એટલે વર્ગ તો હતો તો એનો વર્ગ થવાનો વત્તા 5 ઓછા 5 નો વર્ગ અને વત્તા 25 એમ નામ। તો ચલો x નો વર્ગ હતો ને એનો વર્ગ એટલે x ની 4 ઘાત થઈ અને 5 નો વર્ગ એટલે શું થયા 25, વત્તા 25 ને ઓછા 25 નીકળી ગયા। જવાબ શું આવ્યો તમારો x ની 4 ઘાત। સમજાણું? ચલો આ તમારો આન્સર આવી ગયો છે। હવે દાખલા નંબર બીજો જોઈ। ઓકે, બીજા દાખલામાં શું કરવાનું છે તો એની અંદર એ સાદું રૂપ જ દેવાનું છે। એની અંદર શું કહે છે તો જો 2x વત્તા 3 અને તમને આપ્યું છે 2x વત્તા 3, અહીંયા આપેલું છે 9। જો હવે આપણે અલગ નિયમ લાગુ પડશે। શું કામ? કેમ કે અહીંયા તમને એક કૌંસ વત્તા વાળો બીજો કૌંસ વત્તા વાળો આપ્યો છે, તો જ્યારે બે કૌંસ સરખા પણ વત્તા વાળા હોય એટલે કઈ નહીં કરવાનું, ઈ કૌંસનો કૌંસ ઉપર વર્ગ કરી નાખવાનો। તો ચલો શું થશે 2x નો વર્ગ વત્તા 2 કૌંસમાં 2x ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ અને છેલ્લે 9 ના 9। ચલો 2 નો વર્ગ શું થાય 4x વર્ગ, 2 દુ 4 4 તેરી 12 તો 12x આવ્યા। 3 નો વર્ગ શું થાય 9 ઓછા 9 વત્તા 9 ને ઓછા 9 નીકળી ગયા, 4x નો વર્ગ વત્તા 12x। આમાં સામાન્ય કાઢવું હોય તો તમે કાઢી શકો છો। આ તમારો જવાબ આવી જ ગયો હશે, પણ સામાન્ય કાઢવું હોય તો 4x સામાન્ય નીકળે એટલે x વત્તા 4 તેરી 12। આ જવાબ યાર, જો તમે આ જવાબ આપ્યો તો ઈ હાલે ને આ જવાબ હાલે, બે જવાબ ચાલશે। ચલો આપણે ચેક કરી લઈએ તમને કયો જવાબ આપ્યો છે તો આ ઉપર રેડી। આ દાખલા નંબર તમારો બીજો પૂર્ણ થાય છે। હવે દાખલા નંબર ત્રીજો જોઈએ કે એમાં કઈ રીતે સાદું રૂપ આપવાનું। ઓકે, ચલો દાખલા નંબર ત્રીજો, એમાં શું કીધેલું છે તો તમને કીધેલું છે કે 3x ઓછા 5 અને અહીંયા આપ્યું છે 3x ઓછા 5 અને વત્તા શું આપેલા છે 30x। ચલો હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો જ્યારે બે કૌંસ તમને સરખા આપ્યા ત્યારે શું કરવાનું, ઈ કૌંસનો કૌંસ ઉપર વર્ગ કરી નાખવાનો, વત્તા 30 આવ્યા x। હવે આનું વિસ્તરણ કરી તો વિસ્તરણ શું થાય તો પ્રથમ પદનો વર્ગ એટલે કે 3x નો વર્ગ ઓછા 2 કૌંસમાં 3x ગુણ્યા 5 વત્તા 5 નો વર્ગ વત્તા 30x આવી ગયા। હવે જોઈ લઈએ ચલો 3 નો વર્ગ શું થાય 9x નો વર્ગ, 2 તેરી 6 6 પંચાન 30 એટલે 30x આવ્યા। 5 નો વર્ગ 25 ઓછા 30x। સમજાણું? હવે જો અહીંયા વત્તા વાળું અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે એટલે 30x બંને કોરથી નીકળી જવાના એટલે તમારો આન્સર શું આવ્યો તો 9x નો વર્ગ વત્તા 25। અહીંયા તમારો આન્સર આવી ગયો છે દાખલા નંબર ત્રીજો। ઓકે, હવે દાખલા નંબર ચોથો જોઈએ। ચલો દાખલા નંબર ચોથામાં શું કહે છે તો એની વાત કરીએ આપણે। તો ચલો દાખલા નંબર ચોથામાં શું કહે છે એની અંદર તમને કીધું છે x નો વર્ગ વત્તા 4 અને અહીંયા શું આપેલું છે x નો વર્ગ ઓછા 4, અહીંયા વત્તા 16 આપેલા છે। તો આમાં જોઈ લ્યો, જો આમાં બે કૌંસ અલગ અલગ છે, એક વત્તા વાળો ને એક ઓછા વાળો, તો બીજું કઈ નહીં કરવાનું, પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ એનો વર્ગ ઓછા 4 નો વર્ગ અને વત્તા 16। હવે જો x નો વર્ગ એટલે કે 2 ઘાત હોય, 2 ની 2 ઘાત એટલે 2 દુ 4 થયા ઓછા 4 નો વર્ગ કેટલો થાય 16 વત્તા 16 ઓછા 16 ને વત્તા 16 નીકળી ગયા એટલે તમારો જવાબ શું આવ્યો x ની 4। સમજાણું? ચલો અહીંયા તમારા દાખલા નંબર પહેલાના 4 દાખલા પૂર્ણ થયા। હવે દાખલા નંબર બીજો જોઈએ। ઓકે, ચલો દાખલા નંબર બીજામાં શું કરીશું તો એની અંદર તમને કીધું છે ગુણાકાર કરવાનો છે, તો એની આપણે વાત કરી લઈ। ગુણાકાર કરો। ચલો એમાં પહેલો દાખલો આપેલો છે કે x વત્તા 2b અને બીજો કૌંસ આપેલો છે 2x વત્તા y। દાખલા નંબર બીજો છે તો બીજા દાખલામાં આપ્યું છે x ઓછા 6y
અને અહીંયા આપેલું છે x ઓછા 4y. ચલો બે દાખલાનું પહેલા આપણે સોલ્યુશન કરી. હવે તમને ગુણાકાર કરવાનું કીધું એટલે બીજું કઈ નહીં કરવાનું. જો તમને ઈઝી રીતે સમજો, પહેલા પહેલું પદ લઈ લેવાનું, હવે એની હારે બીજા પદનો આખો કાઉન્સ 2x ઓછા y. હવે બીજું પદ લેવાનું, નિશાની ખાસ યાદ રાખવાની, વત્તા 2b છે, અહીંયા લેવાનું 2x વત્તા y. હવે માની લો x હારે x ને ગુણો એટલે 2x નો વર્ગ આવ્યો, આને આની હારે ગુણો એટલે xy થઈ ગયા, વત્તા નિશાની 2 હારે 2 ને ગુણો એટલે 4 થશે, અને bx ના bx એમ નામ, 2y હારે ગુણો એટલે વત્તા 2by. હવે આમાં સરખું કોઈ વસ્તુ હોય તો ઉડી જાય, બાકી ઉડે નહીં. તો આમાં કોઈ વસ્તુ સરખી નથી એટલે 2x નો વર્ગ ઓછા xy વત્તા 4bx વત્તા 2by. ચલો આપણો આન્સર આવી ગયો છે 2x નો વર્ગ xy, સોરી વત્તા આવેલા છે, અહીંયા વત્તા વાળો કાઉન્સ છે, આપણી મિસ્ટેક થઈ ગઈ એટલે અહીંયા શું આવશે? વત્તા આવશે, બીજો કઈ ભૂલ નથી. રેડી? ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર બીજો. આનો જવાબ તમારે આવી ગયો છે. હવે બીજામાં શું કરવાનું? તો પહેલા એ આખો કાઉન્સ લઈ લેવાનો, તો x કાઉન્સમાં x ઓછા 4y. બીજા એ આખો કાઉન્સ લઈ લેવાનો, તો x ઓછા 4y. હવે ગુણાકાર કરી, ચલો x હારે x નો ગુણો એટલે x નો વર્ગ, x હારે y ને ગુણો એટલે 4xy, અને આની હારે ગુણો એટલે ઓછા 6xy. પછી અહીં શું આવશે? ઓછે ઓછે વત્તા અને 6 ચોક 24 y નો વર્ગ. હવે જો આ બંને પદ સરખા છે પણ બેની નિશાની ઓછા ઓછાની છે, તો બંનેની નિશાની ઓછા ઓછાની હોય એટલે બંનેનો શું થાય? સરવાળો. તો શું થશે? x નો વર્ગ ઓછે ઓછે વત્તા અને મોટા પદની નિશાની ઓછા, 4 ને 6 કેટલા થશે? 10xy વત્તા 24y નો વર્ગ. રેડી? ચલો ચેક કરી લે આનો આન્સર આવ્યો કે નહીં. ચલો x નો વર્ગ ઓછા 10xy વત્તા 24 નો વર્ગ. ચલો આ આન્સર આવી ગયો છે. હવે દાખલા નંબર 3 છે. ઓકે, તો ત્રીજા દાખલામાં આપણે શું કરવાનું છે એની વાત કરીએ. ચલો દાખલા નંબર 3. હવે એની અંદર તમને કીધેલું છે કે x નો વર્ગ ઓછા 7 અને અહીંયા તમને આવેલું છે x નો વર્ગ વત્તા 7. જો આ કાઉન્સ આગળ જે આવ્યો ને એવો ને એવો આવ્યો, તો આમાં ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ થઈ જાય. x નો વર્ગ અને એનો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 7 નો વર્ગ, તો x ની 4 ઘાત ઓછા 49. ચલો આ તમારો આન્સર આવી ગયો છે. રેડી? ચલો આ દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 4 જોઈએ. હવે ચોથા દાખલામાં શું કહે છે એની વાત કરીએ. દાખલા નંબર 4. ચલો એની રકમ છે x નો વર્ગ ઓછા 3 અને અહીંયા તમને આવેલા છે x નો વર્ગ ઓછા 3. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બે કાઉન્સ સરખા છે. હવે આપણે શું કરવાનું? તમને ન આવડે તો એક કામ કરવાનું, x નો વર્ગ ઓછા 3 લઈ લેવાના, ઓછા 3 હારે x નો વર્ગ ઓછા 3 લઈ લેવાના. મતલબ આની હારે મેં આખો કાઉન્સ લીધો અને આની હારે આખો કાઉન્સ લીધો, તો અહીંયા x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ, અહીંયા શું આવશે? ઓછા 3x નો વર્ગ ઓછે ઓછે વત્તા અને 3 તેરી 9. હવે જો બે કાઉન્સમાં મતલબ વચ્ચેના બે પદ સરખા છે ને ઓછાની નિશાની છે, તો x ની 4 ઘાત ઓછે ઓછે વત્તા અને મોટા પદ નિશાની ઓછા, તો 6x નો વર્ગ વત્તા આવશે 9. ચલો ચેક કરી લઈએ આનો આન્સર. x નો વર્ગ ઓછા 6x નો વર્ગ વત્તા 9. રેડી? ચલો અહીંયા તમારા ચારેય દાખલાના આન્સર આવી ગયા છે. અહીંયા તમારો પ્રકરણ નંબર 8 ત્રીજાનો પૂર્ણ થાય છે. હવે એના પછીનું આપણે પ્રકરણ એના પછીના વિડીયોમાં જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.